તેજલબેન ક્યાં રહ્યો છો અને શું નોટિસ ફટકારવામાં આવી છે? અહીંયા નોટિસ ફટકારવામાં આવી છે કે અમે ગરીબ માણસ છે, અમે ક્યાં જાય? અમે નાના નાના છોકરા લઈને અમે 8 વર્ષ પહેલા મકાન લીધા છે અને અમે એમને તો લીધા નથી. અમે પૈસા દીધા છે 8 લાખ. હવે અમે નાના નાના છોકરા લઈને ક્યાં જાય? ચોમાસું માથે છે, હવે અમારે ક્યાં જવું? અને અહીંયા ગરીબ માણસ આવે આ મકાન લેવા, અહીંયા કોઈ સાવકાર નો આવે. બિલ્ડર દ્વારા શું કહેવામાં આવે? બિલ્ડર દ્વારા અમે લીધું ત્યારે એને એમ જ કીધું કે અહીંયા કાંઈ વાંધો આવશે નહીં, એટલે અમે લીધું. હવે તમને સરકારે નોટિસ ફટકારી છે, 30 દિવસમાં તમારે મકાનનું ડિમોલેશન થશે, શું કહેશો? તો અમે નાના છોકરા લઈને ક્યાં જાય? સરકારને અમારી ઉપર સહાય કરવી પડે. તમારું નામ? મારું નામ વીરજીભાઈ. વિરજીભાઈ, શું કહેશો? તંત્ર દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે, શું કહેશો? હવે આ લોકો અહીંયા અમે ઓછામાં ઓછા 10, 15 ને 20 વર્ષથી અહીંયા રહે છે. અહીંયા સુવિધામાં લાઇટ છે, ભૂગર છે, અત્યારે હાલ ગેસનું કનેક્શન ચાલુ છે દેવામાં, અને આ લોકો કોઈ અહીંયા મફતિયા વાળી નથી રહ્યા. અમે લોકોએ તૈયાર મકાન લીધેલા છે, બરોબર છે. હવે એ બિલ્ડરો મકાન વેચીને વૈયા ગયા, આપણને ફાઇલો આપેલી છે, બરોબર છે. હવે અત્યારે આ સરકારી માણસો એમ કહે છે કે આ ખરાબાની જમીન છે. હવે આ લોકો અમે લીધા ત્યારે અમને એ તો ખબર નથી કે આ ખરાબો છે સરકારી, એવું બરોબર છે. હવે આ મારો બધાનો એક જ નિર્ણય છે કે અમને આ રેગ્યુલર કાયદેસર કરી દો, પાડવાનું બંધ રાખો. બિલ્ડર દ્વારા શું કહેવામાં આવ્યું મકાન ખરીદી કરી ત્યારે? બિલ્ડરોએ એવું નહોતું કીધું કે આ પડી જશે, એવું આ કોઈ દી પડે નહીં, આવી વાત જ થયેલી છે. હવે તમારી શું માંગ છે? અત્યારે અમારી જો ખરાબો સરકારનું હોય તો સરકાર પાસે એક જ માંગ છે કે અમને રેગ્યુલર કરી દે. કેટલા પરિવારો સોસાયટીમાં રહે છે? 300 થી 350 પરિવાર રહે છે હાલ. કિરણબેન, શું કહેશો? કેટલા વર્ષથી સોસાયટીમાં રહો છો? તંત્ર દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી, શું કહેશો? રેવી છે તો ભાઈ અહીંથી અમે લગભગ 10 થી 12 વર્ષથી લીધું છે અને વરદી થઈ ગયું છે, અને જે હપ્તા બાકી છે ઘરાણા વેચાઈ ગયા છે. 4 પરસા લઈને અમારે ક્યાં જવું? બિલ્ડર ને નહીં મળ્યા, ફોન કર્યા છે પણ એ કે જે પડશે તો એમ આવશું, તો એનું અમારે શું કરવાનું? અત્યારે ફરી જાય તો અમે ભર્યા છે 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા એવી રીતના અમે ભર્યું છે, અને હજી 40,000 રૂપિયા બાકી છે, જે અમારા નામનું મકાન થયું નથી અને બાકી છે ને હજી આ પાડવાનું. અમારી માંગ એવી છે કે અમને હપ્તા કરી દે તો અમે બધે ભરવા તૈયાર છીએ મકાનના પૈસા. અહીંયા શિવમ પાર્કમાં રહેવી છે, મકાન પાડવાની નોટિસો આવી છે, 2 મહિનાથી નોટિસો આવે છે, કોઈ બોલતું નથી. હવે મકાન જેની પાસે લીધા છે એ કોઈ આવતા નથી. અમે એને કેટલી વાર કીધું કે તમે આવો, અમે મકાન તમને પૈસા દઈને લીધા છે, 7-8 લાખ રૂપિયા દીધા છે, ઘરેણું બધું વેચીને મકાન લીધા હોય. અમારી પાસે કઈ પૈસા હોય નહીં તો જ આવી સોસાયટીમાં અમે રહેવા આવ્યા હોય. તો સરકાર અત્યારે એમ કહેશે કે અમે મકાન પાડી નાખી તો અમારે રહેવા ક્યાં જવાનું? એમ નોટિસો આપી અને 1.5 મહિનો થઈ ગયો છે કે આ મકાન પડી જાય છે. તો અમે બધું કર્યું, પૈસા ભર્યા, અત્યારે કોઈ એમ કે 500 દો, 1000 દો, તો એવી રીતે અમે વકીલને દેવી છીએ, તો એ વકીલ કે કઈ કરતા નથી મકાન વાળા કોઈ આવતા, તો અમારે કરવાનું હું? એમ સોસાયટીના બિલ્ડરો એમ કે છે કે અમે હવે શું કરવી? એમ 1-2 વાર ફોન કર્યો તો કે આવી છે, હવે કોઈ જવાબ દેતા નથી, બિલ્ડરો કોઈ આવતા નથી. તો અમે સરકારને એમ કહેવા માંગીએ છીએ કે અમારા મકાન રહેવા દે અને અમને પૈસા આપે.